હે એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી, આપણું વન સ્ટોપ સોલ્યુશન દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આજે જે જોડાવો છો આપણા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આપણી ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન સરમાં નથી જોડાયા તો ત્યાં જોડાઈ જાઓ, કારણ કે તમને ત્યાં તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની પીડીએફ મળી રહેશે. અને એકેડમી પર પ્લસ સબસ્ક્રિપ્શન કરતાં કોડ ટાર્ગેટ જીપીએસસી ખાસ યુઝ કરવાનું છે, તે ભૂલાય નહીં. અને આપણી જે સિરીઝ છે જનરલ સાયન્સની સિરીઝની આપણે એક ચર્ચા કરવી છે. ખાસ કરીને 5000 પ્રશ્નોની સિરીઝ છે. ધોરણ 6 તમારું પતાવી દીધું મેં તમને જીસીઆરટી સત્ર 1નું, અને આજે આપણે ધોરણ 7નું સત્ર 1 અને એ સત્ર 1ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 જોવાના છીએ. તમામ વિદ્યાર્થી મિત્રો છે તેમણે ખાસ કરીને આપણી આ સિરીઝમાં રેગ્યુલરપણે આવી જવાનું થાય છે, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો આ સેશન જઈ રહ્યા છે. એના પહેલાં જો તમે આપણી ગુજરાત ક્લાસ 3 કેટેગરી છે, બરાબર, હાઇબ્રિડ મોડલમાં થવા જઈ રહ્યું છે. અને એ સિવાય આપણું જીપીએસસી ક્લાસ 1 2 એક્ઝામિનેશન છે એ પણ હાઇબ્રિડ મોડલમાં જવા જઈ રહ્યું છે. રેકોર્ડેડ પ્લસ લાઈવ કન્ટેન્ટ તમને મળશે. અહીંયા ટોટલી આખું સિલેબસ પહેલેથી અપલોડ કરી દેવામાં આવશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, બરાબર, પછી પ્રેક્ટિસ ક્વેશ્ચન બેંક છે, બધું જ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જીપીએસસીમાં પણ સેમ એ જ પેટર્નની તમને બધી પ્રકારની તૈયારી કરવામાં આવે. કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને પ્લસ સબસ્ક્રિપ્શન કરી લેવાનું થાય છે. ચાલો ત્યારે હવે આપણે આપણા પોર્શનમાં જઈ રહ્યા છે. ફટાફટથી આપણે આજનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચુંબકના ગુણધર્મો પછીનું ચેપ્ટર છે, ધોરણ 7નું સત્ર 1 અને એનું ચેપ્ટર નંબર 2, રાઈટ. ચાલો પહોંચી ગયા છે આપણે. સત્ર 1ના પ્રશ્નો મેં તમને કરાવી કાઢ્યા. આજે સત્ર 1નું ચેપ્ટર નંબર 2 દેટ ઇઝ આહારના ઘટકો છે. આહારના ઘટકો ટોપિક પરીક્ષા માટે અતિ મહત્ત્વના. હું તો કહું જેટલા પણ પ્રશ્નો મેં તમને કરાયા છે ને આ સિરીઝમાં, તમે નથી જોતા, તમે પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યા છો, હું ચોક્કસથી પ્રકારે કહી શકું. પહેલો પ્રશ્ન તમારી સામે છે. દરેકે દરેક મિત્રોને બેસ્ટ ઓફ લક. 20 માર્ક્સનો મોક ટેસ્ટ છે. જોઈએ 20 માર્ક્સમાંથી તમારા કેટલા આવે છે. આઉટ ઓફ 20 લાવવાની તમારે પોસિબિલિટી કરવાની છે. પહેલો પ્રશ્ન તમારી નજરે સામે. ખાદ્ય પદાર્થ છે માં કાર્બોદિતની હાજરી જાણવા કયા દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. અતિ મહત્ત્વનો પ્રશ્ન છે. સ્ટાર્ચની હાજરી જાણવી હોય તો તમારે આયોડિન છે એ દ્રાવણનો ઉપયોગ થાય છે. આયોડિનના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. આહારનો કયો ઘટક ચેપ સામે રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બીજો પ્રશ્ન તમારી સામે છે અને તમારી સામે ઓપ્શન પણ છે. 15 સેકન્ડનો સમય લો, એનાથી વધારે સમય હું નથી આપવાનો. બીજા ક્વેશ્ચનનો સાચો જવાબ આવે છે પ્રોટીન. પ્રોટીન છે એ ચેપ સામે રોગ પ્રતિકારક શક્તિ આપે છે. અતિ મહત્ત્વનો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, દરેક દાળમાંથી આહારનો આપણને કયો ઘટક મળે છે. ત્રીજો પ્રશ્ન તમારી સામે છે. એઝ યુ નો તમને દાળ છે પલ્સીસનો પી, પ્રોટીનનો પી. વાર્તા પૂરી. પ્રોટીન જવાબ આવશે. પલ્સીસનો પી અને પ્રોટીનનો પી. આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પૂરી પાડે. તમને બધાને ખબર જ છે, ફેટ એટલે ચરબી છે. ચરબી ખાઓ તો શરીરમાં ચરબી આવે ઇન ધ સેન્સ ગરમી કરીએ, આપણે ગુસ્સો કરીએ, એ પણ વસ્તુ છે. તો ચરબી જવાબ આવશે આનો. ચરબી છે આપણને શક્તિ અને ગરમી પૂરી પાડે છે. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે. અતિ મહત્ત્વનો પ્રશ્ન. સ્કર્વી રોગ થાય છે, બરાબર. સ્કર્વી રોગ થાય છે. તમારે મને કહેવાનું આ સ્કર્વી રોગમાં થાય શું. હું નથી આન્સર આપતો, હું નેક્સ્ટ વિડીયોમાં આન્સર તમને આપી દઈશ, અથવા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપીશ. બટ તમારામાંથી કોઈ એક સ્ટુડન્ટની કમેન્ટ આવશે તો હું આન્સર આપી દેવાનો છું નીચે કમેન્ટ બોક્સમાં જ. જીપીએસસી અને ગુજરાત ક્લાસ 3ની તૈયારી કરો છો માત્ર એક જ દિવસના 9 થી 12 રૂપિયામાં. શા માટે તમારે આ સબસ્ક્રિપ્શન કરવું જોઈએ. ઘરે બેસીને લાઈવ ભણી શકાય, અનલિમિટેડ એક્સેસ, ટોપ એજ્યુકેટર ગુજરાત ભારતના સિલેબસ પ્રિપરેશન કમ્પ્લીટ, રેગ્યુલર ડાઉટિંગ સેશન, લાઈવ ટેસ્ટ સિરીઝ, સ્ટડી મટીરિયલ પીડીએફમાં મેઇન્સ પણ તમામ તૈયારી થાય, મેન્ટરશિપ અને ગાઈડન્સ પણ મળે છે. તમે આવી શકો છો. ગુજરાતના ટોપ ફેકલ્ટીઝ એક જ પ્લેટફોર્મ પર એક વિષયના 4 થી 5 તજજ્ઞ ફેકલ્ટીઝ અનુભવીને પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટીઝ. પ્રત્યેક પરીક્ષા માટે અલગ અને સ્ટ્રક્ચર્ડ બેચ કોર્સ અને એક દિવસના 9 થી 12 રૂપિયા હપ્તા પદ્ધતિથી પેમેન્ટ કરી શકાય, જે આપણા પ્લેટફોર્મની ખાસિયત છે. આપણા અનએકેડમીના પ્લસ પ્લેટફોર્મ ઉપરથી મારા પોતાના ક્લાસમાંથી 106+ માર્ક્સનું બિન સચિવાલયમાં, 44 માર્ક્સનું તમારે કોન્સ્ટેબલની અંદર ને પીએસઆઈમાં 37 માર્ક્સનું પૂછાયેલું છે, જે મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું. આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે. છઠ્ઠો પ્રશ્ન. આપણા શરીરનો બંધારણીય ઘટક છે પ્રોટીન. કયો છે. પ્રોટીન. આ ઇમ્પોર્ટન્ટ છે. આહારનો કયો ઘટક શરીરમાં શક્તિ સંચય તરીકે ઉપયોગી થાય છે. તો યાદ રાખજો, 7 નંબરનો ક્વેશ્ચન છે. શક્તિ સંચય તરીકે ચરબી. કયા આહારમાંથી આપણને ચરબી વધારે મળે છે. ઓબ્વિયસલી 8 નંબરનો ક્વેશ્ચન છે. દૂધમાંથી આપણને ચરબી વધુ મળે. કઠોળ, ધાન્ય, ખાટા ફળમાંથી આપણને ચરબી નથી મળતી હોતી. નેક્સ્ટ વાત કરીએ છીએ
કયા ખાદ્ય પદાર્થમાંથી ચરબી સવિશેષ પ્રમાણમાં મળે? હવે વિશેષ શબ્દ યુઝ કર્યો છે, રાઈટ. 9 નંબરનો ક્વેશ્ચન છે. અને ઘી, એક્ઝેક્ટલી, ઘી ખાઓ ચરબી વઢાઓ. નથી કહેતા મોટા લોકો ઘી ખા, દેશી ઘી ખાઈ ખાઈને અમે આટલા તગડા થયા છે, જોરદાર એવા તંદુરસ્ત અમે થયા છે, તમે પણ ખાઓ ઘી, રાઈટ. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તમને ખબર છે વિટામિન ડીની ઉણપથી રોગ થાય છે સુક્તાન, જેને આપણે રિકેટ્સ કહીએ છીએ. હાડકાને લગતો રોગ છે, હાડકા વીક પડે, રિકેટ્સ કહેવાય છે, બરાબર. આગળ વાત કરીએ. 11 નંબરનો પ્રશ્ન. કોને આહારનો મુખ્ય ઘટક ગણવામાં આવે છે? આહારનો મુખ્ય ઘટક કયો છે? કાર્બોદિત. કયો છે? કાર્બોદિત. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? ઓબ્વિયસલી વિટામિન એની ઉણપથી તમને છે ને રતાંધણાપણું થાય છે, આંખને લગતો રોગ છે, બરાબર. આહારનો કયો ઘટક છે અંતઃસ્ત્રાવના બંધારણ માટે ખાસ જરૂરી છે? 13 નંબરનો પ્રશ્ન. જવાબ આવે છે પ્રોટીન. 13 નંબરનો પ્રશ્ન જવાબ આવે છે પ્રોટીન, બરાબર. અંતઃસ્ત્રાવના બંધારણ માટે ખાસ જરૂરી છે. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? 14 નંબરનો ક્વેશ્ચન છે. બેરી રોગ છે વિટામિન બીની ઉણપથી થાય છે, રાઈટ. યસ, એક્ઝેક્ટલી. તેના બાદ તૈલી પદાર્થમાં આહારનો કયો ઘટક મળી રહ્યો છે આપણને? 15 નંબરનો પ્રશ્ન. ઓબ્વિયસલી તૈલી પદાર્થ હોય તેમાંથી ચરબી જ મળે તમને, બરાબર. શું મળે? ચરબી જ મળે આપણને. ગુજરાત ક્લાસ 3 એક્ઝામિનેશનમાં હાઇબ્રિડ મોડલ આવી ગયું છે. લાઈવ અને રેકોર્ડેડ કન્ટેન્ટ, પ્રેક્ટિસ ક્વેશ્ચન સાથે કરતાં વધારે પ્રીવિયસ યર ક્વેશ્ચન મળશે, કોમ્પ્રિહેન્સિવ નોટ્સ મળશે અને સ્ટ્રક્ચર પ્લાનર મળવાનું છે. જોડે જીપીએસસી ક્લાસ 1-2 છે, એની અંદર સેમ પ્રોસેસ છે. હાઇબ્રિડ મોડલ, રેકોર્ડેડ પ્લસ લાઈવ ડાઉટ સેશન છે એ એજ્યુકેટર દ્વારા છે આપવામાં આવશે તમને. અને આપ લોકોએ છે આપણે આ સબસ્ક્રિપ્શન કરવા માટે કોડ ટાર્ગેટ જીપીએસસી ખાસ યુઝ કરવાનો છે. ખાસ કરીને ધ્યાન આપજો, આ બંને જે રેકોર્ડેડ પ્લસ લાઈવ સિરીઝ છે એ લગભગ 2 થી 3 મહિના અંદર સ્ટાર્ટ થઈ જશે. જ્યારે પણ સ્ટાર્ટ થઈ જાય ત્યારે તમારે સબસ્ક્રિપ્શન કરી લેવાનું છે કોડ ટાર્ગેટ જીપીએસસી યુઝ કરીને. નેક્સ્ટ વાત કરું છું. આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે? શક્તિ આપે આપણને. કાર્બોદિત છે તે શક્તિ આપે છે. શામાંથી પ્રોટીન વધુ માત્રામાં મળી રહે છે? 17 નંબરનો પ્રશ્ન. સોયાબીન પ્રોટીનનો સૌથી રિચેસ્ટ સોર્સ છે. ભરપૂર માત્રામાં સોયાબીનમાંથી તમને પ્રોટીન મળી આવે છે. બહુ જ સારો પ્રશ્ન. કયો ખાદ્ય પદાર્થ કાર્બોદિતનો સ્ત્રોત છે? તો ધાન્ય પદાર્થ છે કાર્બોદિતનો સ્ત્રોત છે. આહારનો કયો ઘટક સ્નાયુના સંકોચન માટે ખૂબ જરૂરી છે? 19 નંબરનો ક્વેશ્ચન છે. પ્રોટીન છે તે સ્નાયુના સંકોચન માટે ખૂબ જરૂરી છે. કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે આપણને? તો યાદ રાખજો, ભાતમાંથી આપણને કાર્બોદિત સૌથી વધુ પ્રમાણમાં મળે છે. તો આપણું આ ચેપ્ટર અહીં એન્ડ અપ કરીએ છીએ અને પછીના ચેપ્ટરમાં આપણે વનસ્પતિના અંગોના પ્રશ્નો કરીશું અને એમાંથી પણ તમારી પરીક્ષામાં પ્રશ્નો આવે છે. એના બાદ પાણીના ગુણધર્મો છે ચેપ્ટર એડ કરવાનો બાકી છે, એડ થઈ જશે, પછી આપણે એની ચર્ચા કરીશું. પણ ડે બાય ડે ડેઇલી તમારી માટે એક વિડીયો આપણા યુટ્યુબ ચેનલ પર આવે છે. સિરિયસ થઈ જાઓ અને આને એટેન્ડ કરવાનું ચૂકશો નહીં. જય સોમનાથ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. જો અમારા આ પ્રયત્ન તમને ગમી રહ્યા છે તો ચોક્કસથી એક થેન્ક્સ બટન છે આપણા આ જ વિડીયોની અંદર, ત્યાં થેન્ક્સ બટનમાં જઈને તમે કંઈ પણ છે એ પ્રોવાઈડ કરી શકો છો. જય સોમનાથ. બાય, ટેક કેર. અને સબસ્ક્રિપ્શન કરતાં તમારે કોડ ટાર્ગેટ જીપીએસસી ખાસ યુઝ કરવાનો છે, તેનો ખાસ ખ્યાલ રહે. મારો કોડ યુઝ કરવાથી તમને 10% ડિસ્કાઉન્ટ નોર્મલ સમયમાં, એટલે કે અત્યારે હાલ 1 વર્ષના 5500 પણ 20% ડિસ્કાઉન્ટ સ્કીમ હશે ત્યારે તમને 1 યરનું કંઈક 4500 અરાઉન્ડ પડશે, બરાબર. 4500 અરાઉન્ડ તમને પડશે, 5000 આસપાસ તમને પડે એમ છે. તો જુઓ સ્કીમ આવો ત્યારે તમે સ્કીમમાં અથવા અત્યારે પણ કરશો તો પણ ચીપેસ્ટ રેટ જ છે. જીપીએસસીની તૈયારી કરવી છે તો જીપીએસસીમાં તમારે 6 મહિના અને 12 મહિના છે એનો પ્લાન તમારે આ પ્રકારના છે. તમે લોકો સબસ્ક્રિપ્શન કરી શકો છો.